મિત્રો અહીંયા પણ આપ જોઈ શકો છો કે એક રેડિએટર છે જે કુલિંગ સિસ્ટમનું કાર્ય કરે છે અને આની અંદર ઓઇલ ભરવામાં આવતું હોય છે. અહીંયા આપ જોઈ શકો છો આ નાની નાની સ્ટ્રીપ છે, આની અંદર ઓઇલ હોય છે. જોઈ શકો આ પટ્ટી જેવું દેખાય છે તેની અંદર આ પૂરેપૂરું ઓઇલથી જ ભરેલું હોય છે. અને આપ જોઈ શકો છો કે અહીંયાથી આ 3 જે પટ્ટી ટાઈપ દેખાય છે અને અહીંયાથી ઓઇલ ઉપરથી નીચે આવે છે, ત્યાંથી ઠંડુ થઈ અને અંદર પ્રવેશ કરે છે. અહીંયા નીચે જે બોટમનો વાલ્વ છે ત્યાંથી અંદર પ્રવેશ કરે છે. જ્યારે ગરમ થઈ અને ઉપરથી નીચે આવી રીતે સર્ક્યુલેશન તેનું થતું હોય છે. ત્યારબાદ આપ જોઈ શકો છો કે હા જે તેની સિસ્ટમ છે કેવી રીતના લાગેલો હોય છે તે આપ જોઈ શકો છો. અહીંયા જગને આવી રીતના તે આ રેડિએટર લાગેલા હોય છે. ત્યારબાદ અહીંયા વચ્ચે જે ગેપ આપવામાં આવે છે ત્યાંથી એર પસાર થઈ શકે. ત્યારબાદ બીજી એર તો અહીંયાથી પણ પસાર થાય કે અહીંયા પણ આપ જોઈ શકો છો કે અહીંયા થોડું ખુલ્લું રાખવાનું, મતલબ કે અહીંયાથી એર પસાર થઈ શકે જેથી કરીને ઓઇલ કમ્પ્લીટ ઠંડુ થઈ શકે કુદરતી હવાથી. પણ અહીંયા આ નાની નાની સ્ટ્રીપો છે તો તેની અંદર આવી રીતનું ઓઇલ ભરવામાં આવતું હોય છે જેથી ઉપરથી નીચે સર્ક્યુલેશન થતું હોય છે. ઉપરથી ગરમ આવે અને નીચે ઠંડુ થઈ અને નીચેથી પાછું અંદર ટ્રાન્સફોર્મરનો ફરી પ્રવેશ કરતો હોય છે. તો એ અંદર પ્રવેશ અહીંયાથી કરે છે, જ્યારે ગરમ થઈને અહીંયાથી આવે, અહીંયાથી આવી રીતના સર્ક્યુલેશન અંદર થતું હોય છે. તો આપણે જે એક નવા ટ્રાન્સફોર્મરનું જે રેડિએટર જે પડ્યું છે તેને આપણે બતાવી દઉં. તો અહીંયા પણ આપ જોઈ શકો છો કે આ રેડિએટર એક નવો ટ્રાન્સફોર્મર આવેલું છે તેનું જ છે. તો આપ જોઈ શકો છો કે તે ઓઇલ ક્યાં જતું હોય છે. તો કે અહીંયા આપ જોઈ શકો છો કે આ તેનું જે ટ્રાન્સફોર્મર મેઇન ટેન્કથી કનેક્ટેડ હોય છે આપ જોઈ શકો છો 1 2 3 અને અહીંયા 1 2 3. તો વન સાઈડ અને બીજી સાઈડના તો બે સાઈડ ટ્રાન્સફોર્મરની બંને સાઈડ આ રેડિએટર લાગેલા હોય છે. તો આપ જોઈ શકો છો કે આની અંદર ઓઇલ જતું હોય છે. અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે આની અંદર એક નાનો હોલ આપેલો છે, તેની અંદર ઓઇલ આવી રીતના અંદર જતું હોય છે. ત્યાંથી સર્ક્યુલેટ થઈ અને પેલી સાઈડથી અહીંયા બહાર નીકળતું હોય છે. એટલે કે મતલબ કે ધારો કે આ સાઈડથી ટોપ ઉપર લાગે તો અહીંયાથી ગરમ ઓઇલ આવે છે અને આની અંદર રેડિએટરની અંદર જઈને ઓઇલ ઠંડુ થઈ અને પાછું મેઇન ટેન્કમાં આગળ એટલે કે બોટમ દ્વારા એ ટ્રાન્સફોર્મરની અંદર પાછું એન્ટર થતું હોય છે. તો હવે ટ્રાન્સફોર્મરના મેઇન ટેન્કમાં બતાવી દઉં તમને. તો આને રેડિએટર લાગેલું નથી હોતું. તો અહીંયા આપ જોઈ શકો છો કે આ તેના 3 થી 6 કોન્ટેક્ટ આપેલા છે, એટલે કે વાલ્વ આપેલા છે. અહીંયા પણ ઉપરથી 3 અને આ નીચેથી 3. તો આવી રીતના અહીંયા પણ રેડિએટર લગાવવામાં આવતું હોય છે, બંને સાઈડ તે લગાવવામાં આવે છે. તો અહીંયા પણ આપ જોઈ શકો તેના નટ છે, આ ખોલીને અહીંયા પણ રેડિએટર લગાવવામાં આવતું હોય છે. તો આવી રીતના 3 કોન્ટેક્ટ ઉપર અને 3 નીચે વાલ્વ છે, ત્યાં કારણ એ રેડિએટર લગાવવામાં આવે છે.